તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે વાગી ગયા છે અત્યારે 11 અને આપણે હવે બનાવી છે રસોઈની તૈયારી કરશું. હવે ફ્રી થઈને ઋષિભાઈ રેડી થઈને નીચે વયા ગયા છે બાને લઈને. હવે કલાક નીચે રમશે. તો એની સાથે આજે છે બુધવાર. અહીંયા તો જો આપણે જ રોજ ઓલું ફાડવાનું થશે તે. તો એની સાથે જો છે બુધવારને 8 તારીખ. તો આજે હું લખેલું છે આમાં, દૂધમાં 2 થી 3 અંજીર નાખી ઉકાળીને પીવાથી કફ અને દમની બીમારી મટે છે. તો આવું બધું છે જો. તો ચાલો આપણે બપોરે રસોઈમાં શું બનાવી છે. રસોઈમાં જો આપણે દાળ ભાતનું કુકર મૂકી દીધું છે અને આજે રીંગણા બટેકાની સબ્જી બનાવવાની છે. તો જો આપણે એની માટે તેલ આપણે મૂકી દીધું છે. તો એવું બધું છે. અને હા, કાલ મમ્મી પપ્પાની લોકો બહાર ગયા હતા ને શું લાવ્યા છે ખબર છે તમને? એ લાવ્યા છે જો કેન્ડી મસ્ત, અને આઈસ્ક્રીમની ડોલ પણ આવી ગઈ છે જેમાં મસ્તની જો બધી છે. માવા મલાઈ છે અને આ આપણી છે ને ફેવરિટ છે. તો કોની આ ફેવરિટ છે ને આ કઈ છે ને કેન્ડી તમે જરૂર કહેજો. બધી 2-3 ભાતની છે. આપણી અત્યારે કોઈ વીકશું નહીં. આપણે જ્યારે બધા ખાશું ને ત્યારે તમને બતાવશું કઈ બધા ફ્લેવરની મમ્મીની લોકો લાવ્યા છે. તો જો એવું બધું છે. ચાલો, મમ્મીને ઋષિ નીચે ગયા છે ને તે આપણે રસોઈ ફટાફટ બનાવી નાખવી. અને સંદીપની લોકો કામથી બહાર ગયા છે એટલે આપણે જ વિડીયોની શરૂઆત આપણે કરી દીધી છે. ત્યાર પછી સંદીપ કન્ટિન્યુ કરશે અને આપણાથી જેટલો બનશે એટલો આપણે બનાવશું. તો જો અમારો વિડીયો તમને જો ગમતો હોય ને તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને શું અમે તમને બતાવી પણ કોમેન્ટ કરજો. તો ચાલો આપણે પછી મળીએ. ઋષિને ક્યાં જવું છે? હે ક્યાં? તો ઋષિને જો બહાર જાવ ને એટલે સેન્ડલ અહીંયા પડ્યા હોય ને દાદરી લઈ લે ને આ પછી મમ્મીને કે મને પહેરાવો એમ. હા, બૂટ. હું ઋષિ પહેરશો તું? બૂટ. હા. તો મમ્મી જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો ઋષિને લઈ નીચે જાવું છે એમ ને? હા. તો જો એવું છે. એ મમ્મી જો આપણે કોટી ભરતા હતા તો એને કોટી ભરવા ન દીધી. એને નીચે જવાનું ઉતાવળ હતી. હાલો બહાર નીચે. ઋષિ ટાટા કે જો એ મમ્મી જ્યાં લગી નહીં જાય ત્યાં લગી ન્યા રહેશે. હા, નવી મોટરનગર ક્યાંક મૂકીને આવશો. જાઓ ઋષિ, દાદર ઉતર જા. મમ્મી બા આવે હમણાં. હો બા જો જા લગીને દાદર નહીં ઉતરે ને ત્યાં લગીને જો એ વાહે જશે. ટાટા જાય. જો આવ્યો એ ઋષિ આવ્યો. એ ઋષિ આવ્યો. ઋષિ ક્યાં જાય છે? ક્યાં? જો હજી વાહે જોતો જાય છે. આવે છે કે નહીં એમ. ટાટા કે તો જા ઋષિ. ટાટા કે આ હામું જોઈને કે ટાટા. હા, ટાટા કે ઋષિ. ટાટા 1 2 તો બોલ. 1 ગયા છે અત્યારે બપોરના 1 અને જો જમવા માટે ઘરે આવ્યા છે. ચાલો ઉપર જઈને જોઈ બધા લોકો શું કરે છે. ગયા છે અને જો ઋષિ ને છે ને રોહિત કા ખવડાવે છે. શું ખવડાવે છે? ઓલું કાક નત બનાવ્યું. હા, થાબડીનું. હા ઋષિ શું ખાધું તે? મામ ખાધું. ટ્રક ને કેમ બાંધી દીધો? લારી નોકી નોતી ગયા. ટ્રક ને ભાઈએ બાંધી દીધો છે. અને આ બાજુ જો જમવા બેસી ગયા છે બધા. રોહિતે જમી હોત લીધું. હે બહુ ફાસ્ટ આજતો. અને આપણું સલાડ રેડી થઈ ગયું છે. આ બાજુ સોનલ બેસી ગઈ છે. હે એક રોટલી ખાવી હોય. હા, 1 રોટલી ખાવી હોય. ઉનાળામાં છે ને જેટલું બને ને એટલું અનાજ ઓછું ખાવાનું, પાણી વધારે પીવાનું એટલે તાકાત રહે ને. પાણી તો ફૂલે ફૂલ પીવાનું અને હારવાર છે ને લિક્વિડ વાળી વસ્તુ પીવાની. હા, જ્યુસ ને એવું પીવાનું એટલે તમારામાં બોડીમાં તાકાત રહે. કાંઈ નહીં, ચાલો જલ્દી લેતા જમી છે. એ જમવા બેઠા છે અને બાજુમાંથી છે ને ભાઈ મસ્ત મજાનો લોચો આવી ગયો છે. તો લોચો ટ્રાય કરવાનો છે. બીજું એ કે હમણાં એક એવો કિસ્સો બન્યો અમદાવાદમાં. ખીરાનો મમ્મી. હા, ઢોસાનું ખીરું લેવા ગયા હતા એટલે કેમ મેં બનાવ્યો પછી કેમ મારે છોકરીઓ તેમ 2 છોકરીઓ નાનીઓ છે ને એ ઓફ થઈ ગયું એમ. હા, દુકાનેથી લાવ્યા હોય ખીરું
ઢોસાનો ઢોસા બનાવતા ખીરું એ લાવ્યા ખાધું દિવસે ને? લઈ આવ્યા હતા બનાવ્યા બીજા દિવસે ઈ એમાંથી ઓફ થઈ એવું ગયું એની થયું? ઉપર કાંઈક કેસ કર્યો તો ઈ પાસે જે ખીરા લીધા ને ઈ દુકાનવાળીને ઓલું એને પકડી એટલે એને પૂછપરછ એમ કહી તો આમ કેમ તમારે છે એમ કે મારી પાસે રોજ ના કે 100-150 જણા કે મારા પાસે ખીરું લઈ જાય છે કે કોઈ દી આવો કિસ્સો મારે નથી બન્યો આ પેલો વેલો મેં કિસ્સો કે તમારી પાસે કે આવો એટલે હું જોયો જોઈ ખબર નથી પણ આ ભાઈ જો ખાઈ લીધું તું ફરીથી જમવા બે હારી વસ્તુ જ ખાવાની બાકી રોટલા ને એવું નહીં ખાવાનું હે ને લોચો ભાવે એટલે ભાઈ આવી ગયા છે અને રોંઢાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાની ચા બનવા મૂકી દીધી છે આ બાજુ ચા ઉકળે છે ત્યાં ફોન આવી ગયો હજી તો ઘરે આવ્યા છીએ ત્યાં ફોન આવ્યો છે કે ભાઈ ચાલો કામ છે ફિનિશ કરવા જવાનું છે આ વખતે મારે ને સોનલને જવાનું છે તો રેડી થઈ ગયા કે તૈયાર જ સવી પણ તોય તે લેડીઝ લોકોને શું હોય કે તમે નીકળો ને ત્યારે જ નીકળવાનું છે ત્યાં લગી કે અમે અમારું જે થોડું ઘણું સરખું કરવાનું હોય ને વાસણ ગોઠવવાના ને એવું હોય ને ગોઠવવાનું ચાલુ કરી દીધું છે ને તમારે ચા પીવી છે હમ તમારા કામ થઈ જાય ત્યાં સોનલના વાસણ ગોઠવાઈ જાય અને આ બાજુ કાકા ભત્રીજા કાંઈક રમે છે હું રમે છે કઈ ખબર નથી શું છે રિસીવ શું છે તારે હાથમાં રિસીવની હાથમાં પીપા આવી ગયા છે પીપા નો કહેવાય ને ટીપા કહેવાય શું કહેવાય ટીપા શું કહેવાય રિસીવ નું કામકાજ અવળું છે જો પીપા પેલા એને ટ્રેન લઈ દીધી હતી ને એ ટ્રેન એને ચાલુ કરતા ને તે બીતો અત્યારે રહી રહીની ટ્રેન રમે છે હે ને દાદા ક્યાં છે અહીંયા બધાનું નામ લઈ લે મમ્મી કાકા પછી બીજું એક આજ હું છે ને આઈફોન વાળાને એક પ્રોબ્લેમ રહી નકરા વિડીયા ઉતાર્યા કરી ને એટલે શું કહેવાય ઓલું થઈ જાય ફૂલ થઈ જાય સ્ટોરેજ એટલે હું ડિલીટ કરતો હતો ને તે કાલુ મદારી વાળો વિડીયો આવ્યો ને એમાં પેલા અત્યારે રિસીવ બીવે છે ખબર છે આનું ધ્યાન ક્વોલિટીમાં છે આ ક્વોલિટી કોણ લેવું તો જાંબુની ક્વોલિટી છે બીજી કાંક પાછળ બીજી છે હે માવા મલાઈ છે ક્યાંથી લેવા મમ્મી આ ક્વોલિટી ત્યાંથી જ લેવા હા આઈસ્ક્રીમ લેતા આવ્યા આઈસ્ક્રીમ આવી ગયું વાહ ભાઈ વાહ ક્વોલિટી તો અમે કાલે ખાધી હતી આવું હા ત્યાં જાંબુની જ હતી ક્રિકેટ ગ્રાઉન્ડમાં હતા ને આજે ક્રિકેટ ગ્રાઉન્ડમાં 5 વાગ્યાનું જવાનું હતું લેટ થઈ ગયું હવે કામ ફિનિશ આવીને કેમ શું છે કોણ છે શું કરે છે રિસીવ હે તો આ કાકા ભત્રીજાએ ફોનમાં કાંઈક ખાનગી કર્યું છે ખાનગી નહીં આવું રિએક્શન નું આવે ને જો એમાં રિસીવ કેવો લાગે હા સ્નેપચેટમાં છે પણ અહીંયા તડકો આવે છે એ કાલ આપણે કરશું તમે લોકો કોમેન્ટ કરો રિસીવના રિએક્શન સ્નેપચેટમાં અલગ અલગ ફિલ્ટરમાં કેવા લાગે છે અને અહીંયા જો કાંઈક વાતું ચાલે છે ક્વોલિટી ખાતા ખાતા હું હતું હાલે મેં પહેલી વેરી કૌસા ખાધી હું પેલી ગયા વર્ષે નહોતી ખાધી ખાધી હતી? હા પોર આપણે વિડીયો જ બનાવ્યો હતો જાંબુ ક્વોલિટીનો હા અને ઈ પેલા આપણે એકવાર ગયા હતા તે ખાધી હતી આને યાદ નથી ખાધું હોય યાદ ન હોય મેં નહોતી ખાધી. હા રેડી તે રિસીવ નાનો હજી નહોતો એટલે તે નહોતી ખાવાની એવું કેમ હતું તે નહોતી ખાવાની એમ કે કા મમ્મી છોકરા હોય પેટમાં છોકરો હોય ને ત્યારે જાંબુડા વાળી વસ્તુ ન ખાય એમ. હા કે છોકરા કાળા થાય એવું બધું તો રતવાની એવું થાય એમ. હા હવે એવું કાંક હશે ચાલો જો અહીંયા ગુલ્ફી પર ગુલ્ફી ઉડે છે ઈ એક મેં માર્ક કર્યું કે ઉનાળો આવી જાય ને એની હાસી ખબર છે ને છોકરીઓને જ પડી જાય એવું કેમ હશે મમ્મી કેમ છોકરીઓને પડી જાય? જો છોકરીઓને ઉનાળો આવે ને એટલે ઠંડુ પીવાનું મન થાય ઓલું થાય જેન્ટ્સ ને બહુ ઓછું થાય જેન્ટ્સ બધું રોડ ઉપર ભાતો ને એટલે એનું મન ભરાઈ જાય એટલે. હા અને લેડીઝ લોકો બહાર જાય ને એટલે સ્પેશિયલ ઓલું પીવે અત્યારે શું કહેવાય તકમરિયા નાખીને કાંઈક બનાવીને બેસતા હોય હા એ મને નામ ભૂલાઈ ગયું શેવડીના રસમાં તમારે જોવાનું પણ અમે લોકો ઓછા ઊભા છું ગમે ત્યાં ચાલો ચા રેડી થઈ ગઈ છે ચા પીને કામ ફિનિશ કરી આવી અમારી હાટું લેવા હતા પણ અમારી હાટું કઈ રહેવા દીધી નથી પપ્પાએ નકરી ક્વોલિટી દાબે છે હજી ફ્રીજ ખોલે છે કે હજી એકાદી પડી હોય ને તો ખાઈ લઉં એમ 4-5 છે એમાં 10 ક્વોલિટી લેવા હતા એમાંથી અડધી તો પપ્પા એકલા જ ખાઈ જાય છે જોયું પેલા એક આવ્યા પછી કે બે હજી હળવું છે ને સાચું આવશે એટલી ખાધી હોય ને હે આપણે છે ને ગળ્યું આપણે પ્રિય છે એટલે ખાઈ લેવાનું. પપ્પાને ગળ્યું હાલ્યા જ રાખે ક્વોલિટી હોય કે પછી પેંડા હોય કે ગમી હોય ગળ્યું હાલે બાકી ભાઈ જાંબુની ક્વોલિટી એક નંબર ઘરે બનાવે જાંબુની પણ ન કરે
જાજા જાંબુ જોઈએ. હમ હા? હમ જાજા જોઈએ જાંબુ. પેલા જાંબુન શોર્ટ નીકળ્યા હતા, હવે આ કેન્ડી અત્યારે હાલે છે, શોર્ટ બંધ થઈ ગયા. હા, same ઈ જ છે. હા, સેમ ઈ જ છે. હા. અને ગુલ્ફીમાં ફેરવીને છે. પેલા જાંબુન શોર્ટ બહુ હાલ્યા 2-3 વર્ષ પહેલા. ચાલો 4 રેડી થઈ ગઈ, થોડી પી નાખી અને આ બાજુ આવી ગયો. હું થયો બ્રેક ઊભી ન રહે એને કાંઈ પણ કરવું જો ગલા ચેઠો નાખશે. રિસીવ ચાઈસ થઈ ગયા. એવો શું છે, ક્યાં જાવું એ હેલ નથી પૂછતી. રિહા આ રીતના રિહાય. અહીંયા લાલ્યા પીપા આપું હાલ. ઉપર પહોંચી ગયા છે અને ખાખરાની મોજ કરવી છે. અહીંયા મેચ એકદમ સિરિયસ છે ને આ બધા ખાખરા દાબે જો. ચાલો ખાખરા એન્જોય કરી. બાકી જોઈ લો સ્કોર દેખાતો હોય તો. હવે આની પછી આ ભાઈને ઉતરવાનું છે. बैट चेक करे से वो एक छोर पे खड़े हैं, सामने वाले बल्लेबाज आ रहे हैं और जा रहे हैं, अब खुद कप्तान है। मैच जीती ગયા છે અને જો હવે બધા એકાબીજાને મળે છે અને સામે મેચ જશે સામે ચાલુ છે. જો જેને મેચ જીતાડી તો હજી સામે જ છે. ગ્રાઉન્ડ ફટાફટ ખાલી કરે છે. જો જોઈ લો. ચંદુભાઈ નું ઇન્ટરવ્યુ ચાલુ છે. ભાઈ મેચ જીત્યા ને કેપ્ટન છે કેપ્ટન. थोड़ा सा दबाव का भी सामना करेगी आपकी टीम. तो क्या સુરતના ફેમસ કેપી ભાઈ આવી ગયા. પેલા આઈસીટી નો લોગો લેતા હોય ને કેમેરામેન, ત્યાં રાઉન્ડ હશે. ससुरा हमरा रेडियो ये किशन भाई ने ले लिया। ससुरा हमने चुरा लिया है। ससुरा हमें बहुत अच्छा लगा। इधर भी एक भी चुरा लिया है. नहीं दूंगा पैसा इसमें पैसा भाई पैसा